ચોમાસામાં જેનો ડર હતો એ જ હવે થઈ રહ્યું છે। અલ નીનોની અસરના કારણે લગભગ 25 દિવસથી રાજ્યમાં વરસાદ જાણે કે ગાયબ થઈ ગયો છે। સારા વરસાદના રાઉન્ડ માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે। હવામાન નિષ્ણાત અને પ્રોફેસર ડોક્ટર ચિરાગ શાહે કહ્યું કે હજુ પણ આગામી 7 દિવસ સંતોષજનક વરસાદની આશા નહીવત છે। તેમણે કહ્યું કે અગાઉ મેં અનુમાન આપ્યું હતું અને એ પ્રમાણે અલ નીનોની અસરના કારણે રાજ્યમાં સિઝનનો વરસાદ 80 થી 85% આસપાસ રહી શકે છે। હાલમાં આપણે ગુજરાતના હવામાન સ્થિતિની વાત કરીએ તો સૌપ્રથમ આપણે એવું કહી શકાય કે અત્યારે ગુજરાતમાંથી વરસાદ કમ્પ્લીટલી જતો જ રહ્યો છે અને લગભગ 3-4 ઓગસ્ટથી લઈને આ 25 ઓગસ્ટ સુધીમાં આપણા ગુજરાતમાં લગભગ છૂટાછવાયા વરસાદ સિવાય કોઈ પણ જિલ્લામાં એવો વરસાદ નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો નથી અને ઘણા બધા એવું કીધું કે દુષ્કાળ જેવી સ્થિતિ પણ ઉત્પન્ન થવાની સંભાવના છે। પહેલાં આપણે એ વાત કરી લઈએ કે હાલની અત્યાર સ્થિતિ ગુજરાતમાં શું છે તો જે બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થયું હતું 3 દિવસ પહેલાં એ અત્યારે મધ્યપ્રદેશ સુધી એ સિસ્ટમ બનીને આવ્યું છે અને એ એક આખો મોટો સિયર ઝોન પણ છે તો પણ મધ્યપ્રદેશ સુધી આવીને એ અટકી ગયું છે પણ એ ગુજરાતમાં નથી આવવાનું અને એ સીધું ત્યાંથી ઉપર પ્રયાણ કરીને એટલે ઉત્તર પ્રદેશ તરફ એ જતું રહેવાનું છે। રાજસ્થાનને પણ ટચ નથી કરવાનું તો ગુજરાતની અંદર નહીં આવે તો ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે તો અત્યારે હાલમાં બનેલી સિસ્ટમ મધ્યપ્રદેશની એના લીધે ગુજરાતને મધ્યપ્રદેશની બોર્ડરના વિસ્તારોની વાત કરીએ દાહોદ પંચમહાલ બનાસકાંઠા અને નીચે બહુ તો કંઈ આપણે વડોદરાના થોડા ઘણા વિસ્તારો અને સુરત ત્યાં આગળ ક્યાંક છૂટો છવાયો વરસાદ ક્યાંક થોડોક સામાન્ય વરસાદ પડી શકે એમ છે। તે સિવાય બીજા ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો ત્યાં ઝરમરિયા જેવો કે સામાન્ય વરસાદ કોઈક છૂટાછવાયા સ્કેટર્ડ ઝોનની અંદર આપણે પડી શકે તેમ છે। બાકી કોઈ એવું ચોમાસું બેસશે નહીં કે ચોમાસાનો રાઉન્ડ જોવા નહીં મળે આપણને કે એવું કોઈ પ્રોપર આપણને 7 દિવસમાં એવી ચોમાસાની ઇન્ટેન્સિટી જોવા નહીં મળે એટલે લગભગ 25 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશ સિસ્ટમના કારણે ગુજરાતના ચોમાસા ઉપર એવી કોઈ અસર જોવા મળશે નહીં। અને પાછળનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એ જ છે કે આ વર્ષે જેટલી બી સિસ્ટમ સક્રિય થાય છે જેટલી બી સિસ્ટમ બને છે બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થાય છે સિસ્ટમો બને છે એ સિસ્ટમ ગુજરાત સુધી આવતા વીક પડી જાય છે। સાથે સાથે આપણા ગુજરાતની ઉપરનો જે ભેજનું પ્રમાણ જે હોવું જોઈએ એ પ્રોપર છે નહીં। આ વખતે આરબ સમુદ્રની અંદર પણ ભેજનું પ્રમાણ સક્રિય નથી ભેજ બની નથી રહ્યો અને એવું માનવામાં ના આવે કે આ વર્ષે આપણે દરિયાકાંઠાના વિસ્તારમાં લાઈક ગીર સોમનાથ છે કે દ્વારકા છે કે પોરબંદર છે એવા વિસ્તારની અંદર પણ જ્યાં સતત ભેજનું પ્રમાણ વધતું હોય એવા વિસ્તારમાં પણ વરસાદ નથી પડે એની પાછળનું મૂળ કારણ એક જ છે આપણે આ વર્ષે અલ નીનોની અંદર છીએ સુપર અલ નીનોની અંદર છીએ। મેં વારંવાર મીડિયાના માધ્યમ દ્વારા કીધું હતું 2 મહિનાથી હું કહી રહ્યો હતો કે આ વખતે ગુજરાતમાં આપણો જે વરસાદ સાર્વત્રિક વરસાદ આખા ગુજરાતની વાત કરીએ 80 થી 85% વચ્ચે રહેશે એ વસ્તુ થઈ રહી છે અને એવું બી મેં કીધું હતું અનુમાન હતું મારું કે અમુક એવા જિલ્લામાં તમને બિલકુલ પણ વરસાદ જોવા નહીં મળે માત્ર 3 કે 4 ઇંચ વરસાદ જોવા મળશે એ વસ્તુ અત્યારે થઈ રહી છે। તો હવે સૌરાષ્ટ્રના જે આપણે દ્વારકા છે પોરબંદર છે કચ્છનો વિસ્તાર છે એમાં પણ વરસાદ નહીં પડવાની પાછળ આ સુપર અલ નીનો ઇફેક્ટ બહુ મોટી જવાબદાર છે। બીજું એક મેઇન પરિબળ હું તમને કહું કે આ વર્ષે આપણું જે પ્રશાંત મહાસાગર છે એમાં જે અલ નીનો બન્યું છે એના કારણે બધો જ ભેજ બંગાળની ખાડીનો ત્યાં ખેંચાઈ રહ્યો છે જેના લીધે ત્યાં આગળ વાવાઝોડા ફોર્મ થાય છે ત્યાં સાયક્લોનિક સિસ્ટમ બને છે। અત્યારે જુઓ સતત ત્યાં પ્રશાંત મહાસાગર 4 થી 5 વાવાઝોડા સાયક્લોનિક ફોર્મેશન થઈ રહ્યા છે જેના કારણે જેની અસર આખી આપણા ભારતના સિસ્ટમ પર ભારતની આપણા વરસાદની સિસ્ટમ ઉપર ચોમાસા ઉપર અસર થઈ રહી છે। એટલે એવું બની શકે છે કે આવનારા લગભગ 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે ફરીથી હું બધાને ધ્યાનથી કહું છું કે 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે કદાચ બંગાળની ખાડીનું લો પ્રેશર ક્રિએટ તેની સિસ્ટમ બને તો ગુજરાતને ફાયદો થાય એમ છે। હજુ હોપ છે હજુ આપણને આશા છે કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થવાનું છે એ લગભગ 8, 9, 10 તારીખમાં ત્યારબાદ એ આપણને પાછું પ્રયાણ થઈને આપણા ગુજરાત તરફ આવશે અને 12 તારીખ બાદ આપણને ગુજરાત પરની સ્થિતિ જોવા મળશે એનું અનુમાન કરી શકાય પણ એનું ચોક્કસ એવું ના કહી શકાય કેટલો વરસાદ પડશે પણ જો એ સિસ્ટમ સક્રિય થાય તો ક્યાંક ગુજરાતમાં જે જિલ્લા રહી ગયા છે એમાં ડેફિનેટલી વરસાદ જોઈ શકાય તેમ છે। બાકી તો અત્યારે હાલમાં આવનારા 7 દિવસમાં ગુજરાત ઉપર એવું ચોમાસાનું જોવર જોવા મળશે નહીં। જે મેં વાત કરી એ જિલ્લાની અંદર ક્યાંક છૂટો છવાયો ઝરમર વરસાદ કે સામાન્ય વરસાદ જોવા મળશે ત્યારબાદના ગુજરાતના કોઈ પણ જિલ્લામાં